चलो विद्यार्थी मित्रों, આપણે ગયા વિડિયોની અંદર એના રિપોર્ટેડ સ્પીચના રૂલ્સ અને રેગ્યુલેશનની વાત કરી કે રિપોર્ટિંગ વર્બ ક્યારે આવે, કયા વાક્યનો પ્રકાર કેવો છે, રિપોર્ટિંગ વર્બ શું આવે, સંયોજક શું આવે વગેરે વગેરે, કાળ પરિવર્તન અને સર્વનામ પરિવર્તન વગેરે વગેરે આપણે ચર્ચા કરી. આજે આપણે રિપોર્ટેડ સ્પીચમાં મિક્સ એક્સરસાઇઝ કરશું. એટલે આજે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વગેરે મિક્સમાં આપણે સેન્ટેન્સ સોલ્વ કરશું. એટલે આપણે ખ્યાલ આવશે. ઓકે, તો પહેલું વાક્ય જોઈએ આપણે. ધવલ said to Dara, I want to take you to my class. આવું એક વાક્ય છે આપણી પાસે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? સેન્ટેન્સનો પ્રકાર જોવાનો છે. વાક્ય કયું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો પહેલું વાક્ય આઈડેન્ટિફાઈ થઈ જાય પછી સ્પીકર, રિપોર્ટિંગ વર્બ અને લિસનરને ચેક કરવાના છે. અને ત્યાર પછી ત્રીજું સ્ટેપ કે વાક્યની અંદર રિપોર્ટેડ સ્પીચમાં કયો કાળ અપ્લાય કરેલો છે એ જોવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ કે વાક્યનો પ્રકાર કેવો છે. I want to take you to my class. એ પૂર્ણ વિરામ છે. આ ડિસાઇડ બતાવે છે કે આ વાક્યનો પ્રકાર વિધાન વાક્ય છે. ઓકે, ચાલો તો વિધાન વાક્યના નિયમો અપ્લાય કરવાના છે બધા. તો બોલનાર કોણ છે? ધવલ. રિપોર્ટિંગ વર્બ said to, સાંભળનાર છે દારા. ત્રીજું સ્ટેપ શું છે આપણું? કે આપણે વાક્યની અંદર રિપોર્ટેડ સ્પીચમાં કયો કાળ છે ચેક કરવાનો છે. તો I want to take you to my class. I want આ સાદા વર્તમાનકાળ રૂપ છે, એટલે મતલબ કે આ સાદા વર્તમાનકાળ છે. તો કાળ અને સર્વનામમાં ફેરફાર કરવાના છે. તો સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થશે. ઓકે, ચાલો પેલું બોલનાર કોણ છે? ધવલ. said to ને બદલે talk. સાંભળનાર કોણ છે? દારા. સંયોજક તરીકે that. આપણે અડધો માર્ક મળી ગયો છે. હવે રિપોર્ટેડ સ્પીચને સોલ્વ કરવાની છે. એમાં કાળ અને સર્વનામ ચેક કરવાના છે. તો I કોને લાગુ પડે છે? ધવલને. બરોબર છે. ધવલ બોયસ છે એટલા માટે he. want નું સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ એટલે he wanted to take you. you કોને લાગુ પડે છે? ધારાને. એટલા માટે she. બરોબર. પણ અહીંયા તેણી થાય છે. અહીંયા કેવું છે? તેણીને મારા ક્લાસમાં લઈ જાય. તેણીને. એટલે he wanted to take her to my. એ ધવલ લાગુ પડે છે મારા ક્લાસમાં એટલે તેમના ક્લાસમાં એટલે his class. ઓકે, આ વિધાન વાક્ય સોલ્વ થઈ ગયું છે. બીજું વાક્ય જોઈએ. પ્રજ્ઞા said to Pulin, do you like to eat mango pickle? અહીંયા શું છે? પ્રશ્નાર્થ છે. એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે આપણે બધા જ રૂલ્સ પ્રશ્નાર્થ વાક્યને લગાડવાના છે. શું આવશે? રિપોર્ટિંગ વર્બ તરીકે asked આવશે. સંયોજક તરીકે if કે whether આવશે. તો WH પોતે હોય શબ્દ વાક્યની શરૂઆતમાં અહીંયા, તો એ પોતે સંયોજક બનશે. એ નથી એટલે if કે whether આવશે. ઓકે, પ્રશ્ન વાક્યને આપણે સાદું બનાવવાનું છે અને એમાં જે ફેરફાર થાય કરવાના છે. ફરીથી આપણે ચેક કરીએ. બોલનાર કોણ છે? પ્રજ્ઞા. રિપોર્ટિંગ વર્બ asked. પુલિન. સંયોજક તરીકે અહીંયા do થી શરૂઆત થઈ છે એટલા માટે WH નહીં આવે, if આવશે. if પછી સબ્જેક્ટ પહેલા લેવાનો છે સાદો વાક્યમાં. if you કોને લાગુ પડે છે સબ્જેક્ટ તરીકે? પ્રજ્ઞા said to Pulin, you બોય છે એટલા માટે he થશે. he liked to eat. સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ થશે એટલે he liked to eat mango pickle. પૂર્ણ વિરામ. આ પ્રશ્નાર્થ વાક્યનું સોલ્યુશન થયું છે. ઓકે, ચાલો હવે બીજું વાક્ય જોઈએ આપણે. Smith said to Maitri, why are you making fun of me? ફરીથી જોઈએ. Smith said to Maitri. આ બોલનાર સાંભળનાર છે. વાક્યને આઈડેન્ટિફાઈ કરવા માટે અહીંયા વાક્યની શરૂઆતમાં WH શબ્દ આપેલો છે. બીજી એક નિશાની છે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે ઇન્ટ્રોગેટિવના બધા નિયમો લાગુ પડશે. એક ફેરફાર એ આવશે કે આ વાક્યમાં શરૂઆતમાં WH શબ્દ y થી શરૂઆત થઈ છે એટલા માટે y પોતે સંયોજક બનશે. ચાલો બોલનાર કોણ છે? તો સ્મિથ. રિપોર્ટિંગ વર્બ asked. મૈત્રી. સંયોજક તરીકે y આપેલો છે. આ આપણો અડધોમાં ક્લિયર થયું છે. સ્મિથ asked મૈત્રી why. પછી સબ્જેક્ટને પહેલા લેવાનો છે. તો સ્મિથ મૈત્રીને કહે છે કે યુ મૈત્રીને લાગુ પડે છે. મૈત્રી છોકરી છે એટલા માટે she. why she are making. તો એનો કાળ પરિવર્તન થશે was making fun of me. સ્મિથને લાગુ પડે છે
તેનું એટલે મીનું શું થશે હિમ ફાર ઓફ હિમ પ્રશ્ન ચિહ્ન નીકળી જશે પૂર્ણ વિરામ ઓકે ચાલો એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ રાધા સેડ ટુ કાન્હા હાઉ સ્વીટલી યુ પ્લે ઓન ફ્લૂટ સૌપ્રથમ આપણે સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનું છે તો શું નિશાની જોવા મળે છે અહીંયા આપણે ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે એટલે આ વાક્યનો પ્રકાર એક્સક્લેમેટરી છે એટલે આપણે એક્સક્લેમેટરીના નિયમો લાગુ પડવાના છે શું છે નિયમો તો રિપોર્ટિંગ વર્બમાં વાક્યના ભાવ પ્રમાણે આવશે સંયોજક તરીકે ધેટ આવશે અને હાઉ થી વાક્યની શરૂઆત થાય હાવ અથવા વોટ થી વાક્યની શરૂઆત થાય તો એવા વાક્યમાં હાવ અને વોટ નીકળી જશે અને એ ઉદ્ગાર વાક્યને આપણે કેવું બનાવવાનું છે સાદું વાક્ય બનાવવાનું છે મતલબ કે વિધાન વાક્ય બનાવવાનું છે અને ત્યારબાદ વિધાન વાક્ય બનાવ્યા પછી આપણે એમાં કાળ અને સર્વનામમાં ફેરફાર કરવાના છે ઓકે તો બોલનાર કોણ છે રાધા told Kanha સંયોજક તરીકે that ઓકે આ વાક્ય આપણે સોલ્વ કર્યું છે પણ આ વાક્ય ખોટું છે મેં જાણી જોઈને ટોલ્ડ મૂક્યું છે અહીંયા ટોલ્ડ આવતું નથી કેમ કારણ કે વાક્યનો ભાવ આપણે ચેક કર્યો નથી તો વાક્યનો ભાવ આપણે ચેક કરવો પડશે શું છે આ વાક્યનો ભાવ હાઉ સ્વીટલી યુ પ્લે ઓન ફ્લૂટ કેવી મધુરતાથી તું વાંસળી વગાડે છે બરોબર સામેવાળી વ્યક્તિને આવું કહે છે તેમાં કેવો ભાવ પ્રગટ થાય છે પ્રશંસાનો ભાવ પ્રગટ થાય છે એટલે રાધા exclaimed with praised બરોબર છે એક અગત્યનો સુધારો યાદ રાખવાનો છે કે સાંભળનારને ટુ સાથે કનેક્ટ કરવાનું છે praise to કાન્હા સંયોજક તરીકે that ઓકે હવે હાવ જેવા શબ્દ નીકળી જશે આ વાક્યને આપણે કેવું કરવાનું છે સાદું વાક્ય બનાવવાનું છે સાદું વાક્ય બનાવવા માટે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા વેરી વત્તા અન્ય શબ્દ સૌપ્રથમ કર્તા પકડવાનો છે કર્તા કોણ છે યુ કોને લાગુ પડે છે કાના છે મેલ એટલા માટે ધેટ હી કર્તા વત્તા ક્રિયાપદ પ્લે એનો ભૂતકાળ સાદો ભૂતકાળ તો હી પ્લેડ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા વેરી હી પ્લેડ very sweetly on flute ઓકે આ ઉદ્ગાર વાક્ય કમ્પ્લીટ થઈ ગયું છે એના પછીનું વાક્ય આપણે જોઈએ the master said to the cook make some cheese sandwiches today ઓકે તો વાક્યનો પ્રકાર પ્રગટ થાય છે શું પ્રગટ થાય છે તો master said to the cook માસ્ટર કુકને કહે છે make તો આ આપણે વાક્યને આઈડેન્ટિફાઈ કરી લીધું છે અહીંથી આ વાક્યનો પ્રકાર કેવો છે આ વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ વાક્ય છે મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે કે વાક્યની શરૂઆતમાં જો મુખ્ય ક્રિયાપદ આવે તો એ વાક્ય કેવું બનશે આજ્ઞાર્થ વાક્ય ઓકે તો હવે આમાં આજ્ઞાર્થના નિયમ અપ્લાય કરવાના છે તો શું છે આજ્ઞાર્થના નિયમમાં તો રિપોર્ટિંગ પર વાક્યના ભાવ પ્રમાણે સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ અને કાળમાં કોઈ ફેરફાર કરવાના નથી સર્વનામમાં ફેરફાર થશે ઓકે ચાલો જોઈએ આપણે The master બોલનાર said to અને સાંભળનાર the cook the master ઓકે રિપોર્ટિંગ વર્બ શું આવશે તો વાક્યનો ભાવ જોવો પડશે માલિક કુકને કહે છે make some cheese sandwiches today આજે થોડી સેન્ડવિચ મતલબ કે ચીઝ સેન્ડવિચ બનાવવાની છે તો માલિકે કુકને ઓર્ડર આપ્યો એટલે શું હશે હુકમ થયો ને તો હુકમ માટે આપણો શબ્દ છે ઓર્ડર તો રિપોર્ટિંગ વર્બ બનશે ઓર્ડર ધ માસ્ટર ઓર્ડર કોને ઓર્ડર આપે છે ધ કુક સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ શા માટે આવ્યું કારણ કે વાક્ય પોઝિટિવ છે અહીંયા નકારથી શરૂઆત નથી થઈ એટલા માટે ટુ આવ્યું છે પછીનું વાક્ય બેક ટુ જોઈન્ટ કરી દેવાનું ટુ મેક સમ cheese sandwiches અને ટુડે નું ધેટ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બધા જ અલગ અલગ પ્રકારના મિક્સ સેન્ટેન્સ જોયા છે એમાં આપણે કયા પ્રકારનું વાક્ય છે એને આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયું છે જે પ્રકારનું વાક્ય આપણે મળે છે એ પ્રકારે આપણે રિપોર્ટિંગ વર્બ એના કાળના નિયમો અને આપણે સંયોજન મૂકીએ છીએ તો આ પ્રમાણે તમારી પાસે જે કંઈ સાહિત્ય હોય એમાં વધારે મોર પ્રેક્ટિસ કરજો તો તમને સારું રહેશે ઓકે